આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ભગવાન બિરસા મુંડા કૌશલ્ય ભવનનું લોકાર્પણ કરાયું હતું. દરમિયાન મંત્રીશ્રીએ સ્વદેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુભાઈ કૌશલ્ય ભવન સુરત દ્વારા આયોજિત 243 સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહના કાર્યક્રમમાં હાજરી આપી હતી. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી આહવા ખાતે શરૂ કરવામાં આવેલ ભગવાન બિરસા મુંડા કૌશલ્ય ભવનના દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આહવા ખાતે શરૂ થયેલ ભગવાન બિરસા મુંડાની કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે કુલ 21 પ્રકારની વિવિધ નિઃશુલ્ક તાલીમો આપવામાં આવશે. આ પ્રસંગે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, પૂજ્ય પીપી સ્વામી, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, શ્રી સુભાષભાઈ ગાયન સહિત અગ્રણી શ્રી સુરેશભાઈ જોશી, શ્રી લલિત બંસલ તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધામ ખાતે જ્યારે મારા પરમ સ્નેહી શ્રી દેવસીભાઈ ભાટુના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી મુરબ્બી શ્રી નટુભાઈ અને જયશ્રીબેન તરફથી થઈ રહ્યું છે ત્યારે સમગ્ર પરિવારને અભિનંદન આપું છું. સાથે સાથે જેમણે પોતાની પૂરી લાઈફ ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ દેશભક્તિ માટે ખપાવી છે ભૈયાજી જોશીજીને પણ